ચોમાસું દક્ષિણ ગુજરાતમાં આવી ગયું છે, પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતોની મુશ્કેલી હજુ યથાવત છે। ચિંતાતુર ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં મુખ્યત્વે મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકોનું વધુ વાવેતર થાય છે। અહીં ખેડૂતો અગાઉથી જ બિયારણ ખરીદીને વરસાદની રાહ જોઈને બેઠા છે। ખેડૂતોને આશંકા છે કે જો હવે એકાદ અઠવાડિયું ચોમાસું ખેંચાશે તો તેમણે બિયારણ બદલીને ટૂંકા ગાળાના પાકનું નવું બિયારણ ખરીદવું પડશે, જેના વધારાના ખર્ચા માથે ચડશે। તો હવે ખેડૂતે અત્યારે બિયારણ લઈ લીધા છે। વરસાદ ખેંચાણો છે। આજે 23-24 તારીખ થવા આવી છે। વરસાદ હજી છે નહીં ગુજરાતની અંદર, અને સૌરાષ્ટ્રમાં તો વરસાદ ક્યાંય વાવણી લાયક હજી છે નહીં, છે અમરેલીમાં થોડો ઘણો છે, બાકી હજી વરસાદ છે નહીં। અને આ કંઈ એક ફેરી વરસાદ છે કે વરસ કાંઈ સારું થઈ જાય નહીં, બરાબર। વરસાદ ખેંચાણો, બિયારણ ખેડૂએ લઈ લીધા છે, હવે ખેડૂત પાસે પૈસા નથી। વરસાદ હજી 1 તારીખ સુધી ખેંચાય, બિયારણ બદલાવવું પડે, પૈસા છે નહીં। એટલે સરકારને એવી નીતિ ઘડવી જોઈએ કે જો વરસાદ ખેંચાય તો વગર વ્યાજે પાછી લોન આપવી જોઈએ, ખેડૂતને સહાય કરવી જોઈએ। મગફળી માનો કે લાંબે ગાળે પાકતી એનું બિયારણ લઈ લીધા છે, 2500-3000 ભાવના આવેલા છે। હવે એ ખેડૂતને છે ને પાસે બિયારણમાં વેચશે એટલે 1200 રૂપિયા કરશે, એટલે 50% નુકસાન। એ પાછું નવું લેવા જાય એટલે પાછું એ મોંઘું બિયારણ થાય ટૂંકા ગાળાનું, એટલે એ પાછી એની નુકસાની। એટલે પાછું વાવ્યા પછી પાકે કે ન પાકે થોડી ખાતરી છે તૈયાર, કે આ થોડુંક છે કે પહેલી તારીખ આ 4 મહિના 90 દિવસે પાકે, આ તો 30 દિવસના ગાળો ઓછો હોય, એ પાકતું હોય એ બિયારણ લઈ આવે ખેડૂત, તો પછી એ પાકે નહીં તો પાછું એમાં તો નુકસાન જ છે ખેડૂતને। એટલે આ વખતે ખેડૂતને જેમ તજજ્ઞોને જ્યોતિષકારો કહે કે ભાઈ નબળું હોય એટલે નબળું રહેવાનું છે, અને બને ત્યાં સુધી ખેડૂત માટે મહેરબાન રહીએ। અને એવું કાંઈ નથી કે ખેડૂતને કાંઈ જોટવાનું હોય, એને કાંઈ એવું કાયદામાં જોગવાઈ છે નહીં ક્યાંય, એટલે થાંભલા નાખે કે ટીપી નાખે। અત્યારે અમે મોંઘા ભાવના બિયારણ વાવી દીધા છે, પાણી ખલાસ થવા માંડ્યા છે। તો જો વરસાદ ખેંચાણો છે તો વરસાદ ખેંચાતા પાણી ખલાસ થાય તો અમારા મૂળની પરિસ્થિતિ શું થાય એ કાંઈ કરી ન ગઈ। જો ભગવાનને કહી કે વહેલા વરસાદ તો વરસાદ તો અમારી આ મુલાત બધી બચી જાય। જો હવે વરસાદ નહીં થાય તો મોંઘા ભાવના બિયારણ કપાસ છે, માંડવી છે, પછી તલ, મગ, અડદમાં પટ દીધેલ બધું પડ્યું છે, પણ હવે વરસાદ થાય તો હોવાય, નકર શું કરવું, મોંઘા ભાવના બિયારણ ક્યાં જાય। તો આ દ્રષ્ટિએ ખેડૂતોએ ખાસ કરીને જો 1 જુલાઈ સુધી વરસાદ ન આવે તો એના પાકની પેટર્નમાં થોડો ઘણો ફેરફાર કરવો પડશે। નહીંતર શું થાય કે જો લાંબા ગાળાના પાક અથવા તો સમયસરના પાકનું જો વાવેતર કરવામાં આવે તો પાછળથી વરસાદ ખેંચાય અને પાણી ન હોય તો પાક ફેલ થવાની શક્યતા રહી છે। એટલે ખાસ કરીને જેના કૂવામાં અથવા બોરમાં અથવા વરસાદ પછી જેની પાસે પાણી હોય અને પાણી 1-2 પાણી આપી શકા હોય તો એ પોતે જે વાવેતર કરવાનું તે કરે। બાકી ખાસ કરીને ભારત વિસ્તારમાં જે સૂકા વિસ્તારમાં છે એમાં પેટર્નમાં ફેરફાર કરવો છે। લાંબા ગાળાના પાકો વાવેતર બદલે ટૂંકા ગાળાના પાકોનું વાવેતર કરવું જોઈએ। ખાસ કરીને વેલેડી કે અર્ધ વેલેડી મગફળી વાવવાને બદલે આપણે ખાસ કરીને ઉભળી મગફળી વાવીએ, પછી ટૂંકા ગાળાના ધારો કે કપાસ કે એવું એટલે પણ આપણે કઠોળ જેવા પાકો વાવવા જોઈએ। બીજી વસ્તુ એ છે કે ખાસ અગત્યનું ખેડૂત ભાઈઓ ધ્યાન રાખવાની છે કે આવી પરિસ્થિતિમાં રિલે પાક અથવા તો મિશ્ર પાક વાવવી જોઈએ, જેથી આપણો ખેતીનું જોખમ ઘટાડી શકાય। મિશ્ર પાક અથવા તો રિલે પાકમાં એક થાય કે આપણે મિશ્ર પાકમાં એવું છે કે એક પાક સાથે બીજો પાક મેઇન પાક વાવતા હોય એની સાથે બીજો અવેજીમાં ગૌણ પાક વાવીએ, ધારો કઠોળ છે કે તલ છે કે બીજા કોઈ પાક વાવીએ તો શું થાય કે આખું જોખમ આપણે ઘટી જાય। કદાચ મેઇન પાક ન થાય તો ગૌણ પાક પણ આપણે ઉત્પાદન લઈ શકીએ। બીજી વસ્તુ એ છે કે જો પાછળ તો વરસાદ સારો થાય તો ધારો કે રિલે પાકમાં ધારો કે મગફળી કે એરંડા વાવેતર કરેલું હોય તો પાછળના આપણે એ બેનિફિટ મળી શકે। કે અત્યારે જે બધાએ બિયાણો લઈ લીધા છે, હવે ધારો કે એમાં પાક ફેરબદલી કરવામાં આવે તો બીજા બિયાણો ક્યાંથી મેળવાય તો પહેલાં પ્રોબ્લેમ, તો સારું બિયારણ મળશે કે એ પણ શંકા છે। કારણ કે ત્યારે બધા શું છે કે ડુપ્લિકેટ બિયારણ અમુકમાં બહુ આવવા માંડ્યા છે, એટલે એ પરિસ્થિતિમાં ખેડૂતોને નુકસાની બહુ થવાની છે। બીજી વસ્તુ કે જે પાક વાવવાના છે એના બદલે બીજો પાક વાવીએ તો એના કારણે એના જે શિડ્યુલ હતો એનો એ શિડ્યુલ તૂટે અને એ પ્રમાણે એનું ઉત્પાદન માપસર આવે અને જે ભાવ પણ માપસર આવવાની શક્યતા। કારણ કે એક સાથે ખેડૂતો બધા એક જ પાક તરફ વળી જાય તો એની પરિસ્થિતિ જુદી ઊભી થાય અને છેલ્લે માર્કેટિંગ આપણે મળતું નથી।